તમે આ ડેમો ટેટસ દેખ્યું તેવા પ્રકારનું ટેટસ બનાવતા આજે તમને શીખવાનો છું. તો સૌપ્રથમ તો તમારે લાઇક મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી પ્રોજેક્ટમાં આવી જવાનું છે. પછી તમારે આ પહેલા નંબરનો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો છે. XML ફાઇલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. પછી તમારે તેની પર ક્લિક કરી દેવાનું છે. તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. પછી આ પ્રોજેક્ટ આવી રીતનો આપણો હશે. XML ફાઇલ તમને આપી દીધેલી હશે મેં ડિસ્ક્રિપ્શનમાં. પછી તમારે શું કરવાનું છે ખબર, અહીંયા પ્લસવાળા આઇકન ઉપર દબાવીને મીડિયામાં જઈને અહીંયાથી તમે જે ફોટો મૂકવા માંગતા હોય તે ફોટો લઈ લેવાનો છે. તેને ઝૂમ કરી લેવાનો છે. આવી રીતે ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો છે. તો ઝૂમ કરવા માટે તમારે શું કરવાનું છે, આ મૂવ એન્ડ ટ્રાન્સફર પર દબાવવાનું છે. અહીંયા ત્રીજા નંબર પર જવાનું. પછી અહીંયાથી તેને ઝૂમ કરી લેવાનું છે. આવી રીતે આ બાજુ ઘસેડીને તેને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી રાખવાનું છે લાંબા સમય સુધી. પછી તેને અહીંયાથી સોંગની ઉપર રાખી દેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરીને છેડ લાસ્ટમાં જતું રહેવાનું છે. પછી અહીંયા પર દબાઈ દેવાનું છે. અહીંયા દબાવીને તે ફોટો છેડ સુધી લાંબો થઈ જશે. તમારે આટલું જ કરવાનું છે. ટેટસ મને તૈયાર થઈ જશે. પછી તમે બીજું કંઈક એડ કરવા માંગતા હોય તો પ્લસ ઉપર દબાવીને તમારી ચેનલનો લોગો હોય તો તમે મૂકી શકો છો. મારી પાસે એલિમેટેડ પ્રોજેક્ટ છે તેનું હું અહીંયાથી લઈ લઉં. પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈ તેને હું ઠેઠ ઉપર લઈ લઉં. આટલે રાખી દઉં. પછી છેડ લાસ્ટમાં આવીને તેને પણ છેક સુધી સરકાવી લેવાનું છે. પછી તેને પણ અહીંયાથી ફોલ્ડ કરીને તેને ફોટાની ઉપર રાખી લેવાનું છે. પછી અહીંયાથી તમારે પ્રોજેક્ટ આ ખૂણા ઉપર દબાવીને પ્રોજેક્ટને અહીંયા દબાવીને આ લીડ પુલ કરીને તમારે અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે. અહીંયાથી ના પાડે છે ફરજિયાત હું ત્યાં દબાવું. પછી એક્સપોર્ટ પર દબાવું તો પણ ના પાડે છે ફરજિયાત હું એની ઉપર દબાવું. પછી અહીંયા દબાવું 720 HD કરી દઉં. પછી એક્સપોર્ટ ઉપર દબાવું. અહીંયાથી એક્સપોર્ટ થવાનું ચાલુ થઈ ગયું છે. પછી અહીંયાથી સેવ વાળો ઓપ્શન આવશે. તમે સેવ કરી લેજો વિડીયોને. તો તમને આવા પ્રકારના ટેક્સ્ટ એડિટિંગ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.